Audio Jungle. હેલો નમસ્કાર દોસ્તો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે આવ્યા છે આપણે વિશાલા હોટલમાં, જે છે સરખેજ હાઈવે ઉપર આવેલી છે. તમે જોઈ શકો છો આ હોટલ. તમને અંદરથી પણ બતાવીશ હોટલને. તો હવે તમને હોટલનો નજારો બતાવું. દોસ્તો આ છે વિશાલા હોટલ, તમે જોઈ શકો છો. હવે હોટલની અંદરનો નજારો બતાવું તમને. હોટલના એન્ટ્રન્સની અંદર પહેલાં તમે જોઈ શકો છો ગણપતિ મંદિર છે. ખૂબ સુંદર છે દોસ્તો આ વિશાલા હોટલ. શૂટિંગ કરવા માટેની બેસ્ટ જગ્યા છે અમદાવાદ વિશાલા હોટલ. તમને અંદરથી પણ બતાવું, બહુ સરસ અને સુંદર છે હોટલ. અહીંયા ગાડું તમે જોઈ શકો છો, એક ચબૂતરો છે. ત્યાંથી આગળ જઈએ એટલે શ્વાન પણ જોવામાં મળશે તમને. આ છે શ્વાન. બહુ જ સરસ છે. અહીંયા બધી એન્ટિક ચીજો રાખવામાં આવી છે, તમે જોઈ શકો છો. અહીંયા એક ડોલી મૂકવામાં આવી છે, હરણના શિંગડા છે. અહીંયા નાના ચાકડા મૂકવામાં આવ્યા છે. ત્યાંથી આગળ જોઈએ દોસ્તો તો અહીંયા જૂના પિટારા, કોઠીઓ અને જૂની સામગ્રી મૂકવામાં આવી છે. ખૂબ જ સુંદર છે દોસ્તો આ જગ્યા. પ્રી વેડિંગ અથવા તો ફોટોશૂટ માટે, મોડેલિંગ શૂટ માટે તમે અહીંયા ચોક્કસથી આવી શકો છો. અહીંયા તમને આરામ કરવા માટે પણ ખાટલા અને ગાદલાની વ્યવસ્થા કરવામાં આવી છે, જોઈ શકો છો તમે. આ છે અહીંના ગાર્ડ ટીકુરામજી. અહીંયા વોશરૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે તમે જોઈ શકો છો કે અહીંયા એક મોટું પાત્ર રાખવામાં આવ્યું છે. તાંબાના વાસણો તમને અહીંયા વધારે પ્રમાણમાં જોવા મળશે દોસ્તો. આ છે એક જૂનું પીટાળું, અહીંયા બેસવા માટેની વ્યવસ્થા છે દોસ્તો. આ છે જૂનું ગાડું. અહીંયા ભોજનાલય જેવું કંઈક છે, અહીંયા બેસીને તમે નાસ્તો કરી શકો છો દોસ્તો. હવે આગળની તરફ જઈએ તો ત્યાં તમને વોચ ટાવર બતાવો. આ છે વોચ ટાવર.
અહીંયા મંદિર પણ આવેલું છે, તમે જોઈ શકો છો. મંદિરના પણ દર્શન કરીએ આપણે. આ છે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર. દોસ્તો અહીંયા છે દુનિયાનું એકમાત્ર ધાતુ પાત્રનું સંગ્રહાલય, તમે જોઈ શકો છો. અહીંયા તમને ઘૂસ બતાવી દઉં, બતક છે. અહીંયાથી તમને દુનિયાનું સૌથી મોટું ધાતુ પાત્રનું સંગ્રહાલય છે. અહીંયા ખૂબ સરસ એવું આ એક નાનું ઝરૂખો બનાવ્યો છે. ત્યાંથી આગળ તમે જોયું તો ગૌશાળા પણ છે દોસ્તો. અહીંયા ગૌશાળા છે. અહીંયા વિશાલ ઓપન આર્ટ ગેલેરી પણ છે દોસ્તો, એ પણ તમને બતાવીશ. હવે તમને બતાવું કે અહીંયા ધાતુના વાસણો અને માટીના વાસણો જે તમને ખૂબ જ જૂના એવા છે, તો તમને બધો જ વ્યૂ બતાવું છું દોસ્તો. આ બ્લોગને જોઈને જો તમને પસંદ આવે બ્લોગ તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો ચેનલને, કમેન્ટ કરજો, લાઈક કરજો. જોઈ શકો છો તમે આ જૂના માટલા છે. આવા માટલા તમે ક્યાંય નહીં જોયા હોય દોસ્તો. ખૂબ જ પ્રમાણમાં એવા અહીંયા નાના મોટા માટલા રાખવામાં આવ્યા છે દોસ્તો. જોઈ શકો છો અહીંયા માટલાની બહુ લાંબી લાઈન છે. અહીંયા વિવિધ પ્રકારના માટલા મૂકવામાં. આ જુઓ તમે, પ્રાચીન એવું માટલું છે. આ રીતે પહેલાં પાણી પીતા હતા એમાંથી. અહીંયા જે પણ પાત્ર રાખવામાં આવ્યું છે એનું ફોટો મૂકવામાં આવ્યું છે અને એ કયા ઉપયોગમાં રાખી શકાય છે એનું પણ વર્ણન કરવામાં આવ્યું છે દોસ્તો, તમે જોઈ શકો છો. આ બધા માટીના વાસણો જોયા બાદ હવે તમને હું બીજા પણ વાસણો મોટા બતાવું છું દોસ્તો. તમે જોઈ શકો છો અહીંયા એક શૂટ પણ ચાલુ છે, તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ એવી આ જગ્યા છે દોસ્તો. તમને બધો જ વ્યૂ બતાવી દઉં છું. અહીંયા એક ગેટ છે. ગેટમાં તમે જોજો ગણપતિ ભગવાનની ખૂબ જ સુંદર એવી પ્રતિમા મૂકવામાં આવી છે. મુહૂર્ત છે દોસ્તો, તમે જોઈ શકો છો. આ પથ્થર ચોંટાડીને બનાવવામાં આવી છે મુહૂર્ત. તો ગણપતિ ભગવાન તમામ સબસ્ક્રાઈબનું મનોકામના પૂર્ણ કરે એવી આસ્થા રાખું છું. અહીંયા તમે જોઈ શકો છો કે જુદા જુદા સેટ કરવામાં આવ્યા છે. એકદમ જૂના મોડલમાં અહીંયા જ્યાં સેટ કરવામાં આવ્યા છે ત્યાં થોડું વેલ્ડિંગનું કામ ચાલુ છે દોસ્તો. જોઈ શકો છો આ બ્લેક કલરનો જે દરવાજો છે એ આખો જ કોતરણી કરીને લાકડામાંથી બનાવવામાં આવ્યો છે. ખૂબ જ સુંદર છે આ. તમે એની બારીકાઈથી તમને બતાવું. લાકડાની કોતરણી કરવામાં આવી છે આ ગેટ ઉપર. ખૂબ જ સુંદર છે આ ગેટ.
દોસ્તો આ લોખંડના જૂના પાત્રો ભેગા કરીને કંઈક અલગ ટાઈપનું બનાવવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો આ જે છે આ તમે બાઇકમાં એક્ઝોસ્ટ જોઈ શકો છો. બાઇકનું જે જમ્પર આવે છે આ રોબોટ બનાવવામાં આવ્યું છે દોસ્તો. આ કાચબો છે, તપેલામાંથી કાચબો બનાવ્યો છે. અહીંયા નાના નાના ઘોડા છે લાકડાના. અહીંયા પિટારા રાખવામાં આવ્યા છે. આ મોટા મોટા વાસણો તમે જોઈ શકો છો દોસ્તો. પહેલાના દોસ્તો તમે જોઈ શકો છો કે અહીંયા માટીના વાસણો અને મોટા મોટા એવા પાત્રો રાખવામાં આવ્યા છે. જોઈ શકો છો કેટલું મોટું પાત્ર છે દોસ્તો. પહેલાના જમાનામાં આનો ઉપયોગ થતો હતો. અહીંયા માટીના વાસણો ઉપરાંત પહેલાના જમાનાના તાળા રાખવામાં આવ્યા છે. આ એક વેસ્ટેજમાંથી બનાવવામાં આવ્યું છે. ગાય જેવું કંઈ આ ભાઈ એક મોટું તમે જોઈ શકો છો તાળું છે. બધા ધાતુના પાત્રો છે. આ વાસણના પાત્રો છે. પિટારો છે દોસ્તો જૂનું. પહેલાંનું આ એક નગારું છે પણ જેનું આ પોળ છે તૂટી ગયું છે ઉપરનું. નગારું તમે જોઈ શકો છો. આ બી તાંબાનું તમે જોઈ શકો છો કેટલું મોટું વાસણ છે દોસ્તો. અહીંયા પણ આ જુઓ કેટલું મોટું તાળું છે દોસ્તો. તમને અંદાજ બતાવી દઉં. જો આ મારો હાથ છે અને કેટલું મોટું લાગે છે આ વિશાળકાય તારું. ક્યાંય જોયું નહીં હોય તમે આવું દોસ્તો. આ પણ તારું છે. અહીંયા એક પરી પણ છે દોસ્તો. તમે જોઈ તો વિશાલા હોટલનો વિડીયો તમે જોઈ શકો છો. તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કોમેન્ટ કરજો. ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.